જંબુસરની રાણા સ્ટ્રીટમાં ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી. નવચંડી યજ્ઞ અને શોભાયાત્રામાં ઉમટી પડ્યા ભક્તો. જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે શ્રી ખોડિયાર જન્મોત્સવ સમિતિ અને સમગ્ર રાણા સમાજ દ્વારા માતાજીના પ્રાગટ્ય પર્વ ખોડિયાર જયંતીની દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યંત ભક્તિભાવ અને રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. મહાસુદ આઠમના પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણમાં ખોડલના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોની વણઝાર ઉજવણીનો પ્રારંભ રવિવારે રાત્રે માતાજીના ચોકમાં યોજાયેલા ભવ્ય ઊભું ભજન કાર્યક્રમથી થયો હતો. સોમવારે સવારે ખડગેશ્વર મહાદેવ મંદિરથી એક ભવ્ય કળશયાત્રા કાઢવામાં આવી હતી, જે વાજતે ગાજતે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી હતી. નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદ માતાજીના જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં કુલ 13 જેટલા યુગલોએ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી અને બીડું હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી. યજ્ઞ બાદ પ્રાચીન ગરબાની રમઝટ જામી હતી અને ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી આ મંગલ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તેમજ રાણા સમાજના અગ્રણીઓ જીગરભાઈ, કિરણભાઈ, મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ અને જયેશભાઈ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાણા સમાજ અને જન્મોત્સવ સમિતિના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ મહાસુદ આઠમના દિવસે માતા ખોડિયારના જન્મદિવસ નિમિત્તે રાણા સમાજ જંબુસરમાં માતાજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે નવચંડી યજ્ઞનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં 13 જોડાઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહથી આ દિવસ ઉજવાય છે. આ ઉત્સવ અમે દર સાલ ઉજવીએ છીએ અને સમાજના યુવાનો ખૂબ મહેનત કરે છે અને સારી રીતે આ ઉત્સવ ઉજવે છે. અને આ દિવસે અમે બહારથી બી જે અમારા સમાજના જે યુવાનો બહારથી બી જે બહાર ગયા છે એ પણ આજના દિવસે આવે છે અને બધા ભેગા થાય છે અને ખૂબ સારી રીતે આ ઉત્સવ અમે ઉજવીએ છીએ.